ભાઈ જો અમારા ધ્વંસના દાદા છે ને એ કંઈક નવી વેરાયટી એક બનાવ્યું છે જો વગાડો વગાડો હા જો આ ઘરે બનાવ્યું અને આ જો બીજું બનાવીએ હો બીજું અમે બનાવીએ આ ઘેર બનાવીએ હો જેને બનાવવા હોય એ કહેજો મસ્ત જો કેટલું જોરદાર વગાડ વગાડ એ નહીં પણ એ તો પીપુડા કરતા મસ્ત હા જબરું બાકી જો જો આ બનાવ દાદાએ શું કર્યું આ પહેલાં પાઇપનો ટુકડો કઈ અંદર પહેલાં પાઇપનો ટુકડો કરવાનો બહુ અંધારું લાગે છે જો ફુગ્ગો ફૂલાયો પહેલાં ફુગ્ગો ફૂલાયો પછી આ પાઇપ પહેરાઈ દેવાનો જો નાની એવી પીવીસીની પેલી પાઇપ આવે એ નાની પાઇપ લઈને ફુગ્ગો પાઇપ ઉપર મોટો ફુગ્ગો નહીં યાર નાના ફૂલાયો પહેરાવી દીધો જો નાના ફુગ્ગા મળે મોટા ફુગ્ગા અરે ટીવી પર આની પર આવે છે જો જો ગાઈસ કેટલું સરસ બનાવે જો આ પાઇપ ઉપર ફુગ્ગો ભરાયો તમારે ઘરે બનાવવું હોય તો આવી રીતે બની શકે હો છોકરાના કામમાં આવે જો ઉત્તરાયણ ઉપર તમારે ફુગ્ગા કોઈને લાવવા નહીં પડે વેચાતા કોઈને મંગાવવા જ કહેજો દેખાતું કેમ નહીં જો એ હવે એના ઉપર આમ આમ અજવારે રાખીને દેખાડો તો જો સેલો ટેપ મારી ફુગ્ગા ઉપર સેલો ટેપ મારી જો પાઇપ ઉપર ફુગ્ગો ભરાવીને એના ઉપર સેલો ટેપ મારી એ જો પાઇપ આખો ફ્લાય બહુ મસ્ત વાગશે લાંબો જો આ બીજી પાઇપ જોઈ લો આની અવાજ આમ જાય આ અહીંયા શું ભરાયું તમે આ શું ભરાયું અંદર પાઇપ ગાલેલી છે ને બીજી નાની ટુકડો ફુગ્ગામાં નાખી પાઇપ ફુગ્ગાની અંદર પાછો નાનો એક ટુકડો પાઇપ નાખવાનો ફુગ્ગા નાના છે એટલે ને મસ્ત થાય જોઈ લો જો ગાઈડ કેટલું જોરદાર જો એ આ ફુગ્ગો થઈ ગયો તૈયાર ફુગ્ગાને અંદર પાઇપનો ટુકડો નાખી અને સેલો ટેપ લગાવી દેવાની અને પછી બીજો પાઇપ ફુગ્ગાનો ફુગ્ગાનો ટુકડો બીજો પાઇપે લગાવી દેવાનો કેમ બરાબર ને અને પછી આને સેલો ટેપ આખી લગાવી દેવાની અને પછી ફુગ્ગો ફૂલાવાનો જો મજા આવી ને બહુ મોટો લેતા હોય ને એટલે આજે જયો ને માતાજીને ફુગ્ગો મોટો જ લાવતો જો ગાઈડ્સ કેટલું મસ્ત બનાવ્યું એ એને ના કાણું થશે રવા જાય ના તો આ દાદાએ બનાવ્યું છે ભાઈ મારા ધ્વંસના દાદાએ બનાવ્યું છે મસ્ત બનાવ્યું જોરદાર કામ કર્યું હો તમે તો ભાઈ દાદાની આ ફુગ્ગો આ ભૂંગરું બનાવવાની જે શું કહેવાય આને તમે બનાવી એને શું કહેવાય પીપુડા ઉત્તરાયણ ઉપર પીપુડા વગાડે એ પીપુડા કહેવાય એ પીપુડા ભાઈ કોઈને બનાવડાવવા હોય ને ઓર્ડર આપવો હોય તો આપી દેજો આપણે બંને આપીશું અને તમારે બનાવવા હોય તો મેં કીધું એ રીતે બનાવજો ઘરે મસ્ત બની જશે દીતું હોય નજીકથી બતાવી દો હા હા જો બે મસ્ત બનાવ્યા ભાઈ ધ્વંસના દાદા માટે એક લાઈક અને અમારો વિડીયો શેર કરજો ભાઈ
બધાય. ચલો જય માતાજી.